હાલો, આજે છીએ અમારા ફાર્મમાં. મેં જાતે થોડી પાલક ઉગાડેલી છે, એટલે આજે થોડી પાલક તોડવાની છે અને કંઈક સરસ બનાવીએ. ચાલો. તો જો આટલામાં મેં પાલક વાવેલી, એમાંથી અત્યારે છે ને આટલા પાના થોડા મોટા થયા છે, જે અત્યારે પૂરતા ઇનફ છે. તો સરસ મજાના આપણે એને કાપી લઈએ. એટલા સરસ ફ્રેશ ઘરે ઉગાડેલી વસ્તુની વાત જ અલગ છે. તો એટલે પાલક મેં લઈ લીધી છે. ફુદીનો ઉગાડ્યો છે પણ થોડો નાનો છે, એટલે અત્યારે મેં બજારમાંથી લાવેલો છે. અને આ તુલસી છે, એના પર થોડાક પાન લઈને ચાલો કંઈક નવી વસ્તુ આજે ટ્રાય કરીએ. આજે એક સરસ મજાનું ડ્રિંક બનાવ્યું છે, જ્યુસ કહીએ કે ડ્રિંક કહી શકાય, ફ્રેશનેસ માટે. મોર્નિંગમાં પીવો તો વધારે સારું. ચાલો બતાવું. ડ્રિંક માટે મેં લીધું છે દૂધી, સરસ પાલકના ફ્રેશ કાપી તે, તુલસી છે, આદુ છે, આમળું છે, ફુદીનો છે અને ધાણા છે. હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે લઈ લઈએ મિક્સર જારમાં. તો દૂધી લીધી છે, આ હમણાં જે આપણે ફ્રેશ પાલક કાપી તે, ત્યાર પછી ધાણા, તુલસી, ફુદીનો, આદુનો એક ટુકડો કરી દઈએ અને આમળું. આ બધું નાખી અને આપણે થોડું પાણી નાખીને એને સરસ મજાનું પીસી લઈએ. જો સરસ રીતે પીસાઈ ગયું છે. હજી થોડુંક વધારે પાણી એડ કરી અને હજી થોડું પીસી લઈએ, એટલે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જાય, જેથી બરાબર એના જે રસ આપણે કાઢવાનો છે, જ્યુસ કાઢવાનું છે, એ મેક્સિમમ નીકળે. હવે આપણે મોટા કાણાવાળી જે ગરણી આવે છે, એની અંદર આ જ્યુસને ચમચીથી બરાબર દાબીને બધો જ જ્યુસ કાઢી લઈએ. અને પછી આપણે સર્વિંગ માટે હવે આ જ્યુસ તૈયાર છે. તો સરસ મજાનો આપણા મગમાં લઈ લઈએ અને ડ્રિંક રેડી છે. બહુ જ હેલ્ધી છે અને સવારે ઉઠીને જો પીશો તો ફ્રેશનેસ માટે કોઈ એ ફ્રેશ કેવું કંઈ લેતા હોય અથવા તો કંઈ પણ બીજા ડ્રિંક લેના બદલે જો વેઇટ લોસ માટે અથવા તો ફ્રેશનેસ માટે પણ જો સવારે આ ડ્રિંક પીએ ઉઠીને, તો ખરેખર ખૂબ સરસ મજા આવશે. એકવાર ટ્રાય જરૂર કરજો. થેન્ક યુ. ખૂબ સરસ એન્ડ ટેસ્ટી હોય છે. ખરેખર ટ્રાય કરવા જેવું છે. થેન્ક યુ. આવજો.